આજના વિડીયોમાં જાણીશું મહાશિવરાત્રિના દિવસે શું કરવું અને શું ન કરી શકાય। મહાવતતેરસના દિવસે આવતી શિવરાત્રિને મહાશિવરાત્રિ કહેવાય છે અને ભગવાન શિવનો આ પવિત્ર દિવસ અને આ દિવસે ભગવાનની પૂજા અર્ચના કરવાથી મનુષ્યના દુઃખો અને મુશ્કેલીઓ દૂર થાય છે અને ભગવાન શિવને ભોળાનાથ કહેવાય છે કારણ કે તે પોતાના ભક્તો પર અતૂટ પ્રેમ વરસાવે છે અને એમાંય વળી મહાશિવરાત્રિ એટલે શિવ અને પાર્વતીના વિવાહનો દિવસ એટલે આ દિવસે જો શિવની પૂજા અર્ચના કરવામાં આવે તો તેનું વિશિષ્ટ ફળ મળે છે એટલે કે ફળ 2 ગણું વધી જાય છે। શિવરાત્રિના દિવસે વ્રત કરવાનો મહિમા છે એટલે કે ઘણા લોકો ઉપવાસ રાખે છે અને એમાંય ઘણા લોકો નકોરડા ઉપવાસ કરે છે અને ઘણા લોકો ફળનું સેવન કરીને પણ ઉપવાસ કરતા હોય છે અને આ વ્રતના દિવસે શક્કરિયા ખાવાનો મહિમા હોય છે જેને શક્કરકંદ પણ કહેતા હોય છે લોકો। અને આ વ્રતમાં જાણે અજાણે થોડી ઘણી ભૂલ થાય તો તે વ્રતના નિયમનો ભંગ થતો હોય છે અને તેનું ફળ એ રીતે મળે છે। તો ચાલો જાણીએ આ વ્રતના નિયમો કયા કયા હોય છે, તો એ દિવસે શું કરવું અને શું ન કરી શકાય। તો પહેલાં જાણીશું કે આપણે વ્રતના દિવસે શું કરી શકાય, પૂજા અર્ચના કઈ રીતે કરી શકાય। શિવરાત્રિનું વ્રત કર્યું હોય તો એ દિવસે શિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને પાર્વતી બંનેની આરાધના કરવી અને શિવલિંગ પર લોટાથી જળ ચડાવવું, તેના પછી ભાંગ, ધતૂરો, બીલીપત્ર અને દૂધ અર્પિત કરી શકાય। તે ઉપરાંત જળ અર્પિત કરતી વખતે શિવ અને પાર્વતી બંનેની આરાધના કરવી જોઈએ અને તે ઉપરાંત જો શિવરાત્રિનું વ્રત કર્યું હોય તો રાત્રિનું જાગરણ પણ કરવું અતિ આવશ્યક છે। તો અને આ દિવસે શિવજીના મંત્રનો એટલે કે ઓમ નમઃ શિવાય મંત્રના જાપ પણ કરવા। તો હવે જાણીએ કે શું ન કરી શકાય। તો શિવરાત્રિના દિવસે માંસાહાર કે મદિરાપાન ન કરવા અને શિવજીના મંદિરે કે શિવલિંગ પર કમળ, કરેણ અને કેતકીના ફૂલ કદાપી ચડાવવા નહીં। આ ફૂલ ચડાવવા વર્જિત ગણાય છે। તે શિવલિંગ પર શણગારનો સામાન એટલે કે સ્ત્રીઓનો જે શણગારનો સામાન હોય તે પણ કદાપી ચડાવવો નહીં અને શિવલિંગ પર ચોખા યા તલ વગેરે પણ ચડાવવું નહીં અને શિવલિંગ પર શંખથી પણ કદાપી જળ ચડાવવું નહીં। તો મિત્રો, આજે વિડીયોમાં જણાવ્યું કે શિવરાત્રિના દિવસે એટલે કે શિવજીની પૂજામાં શું કરી શકાય અને શું ન કરી શકીએ। તો મિત્રો, માહિતી સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરવું, શેર પણ કરવું અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરવું। ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે, નવી વિચારધારા।